ગુજરાતનો જે ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે એ ખેડૂત માટે રાહતના સમાચાર જુલાઈ માસથી જ શરૂ થઈ ગયા છે। જુલાઈ માસમાં ધોધમાર વરસાદ ગુજરાતમાં પડવા જઈ રહ્યો છે અને આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત તમામ લોકો કરી રહ્યા છે। જુલાઈ માસમાં ધોધમાર વરસાદ સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ સાથે પડવાનો છે। તારીખ સાથે તમામ દર્શક મિત્રોને નોંધ, તારીખ સાથે નોંધી લો તમારા જિલ્લામાં તમારા તાલુકામાં કઈ તારીખે વરસાદ પડશે। વીઆર લાઈવ પાસે એક્સક્લુઝિવ આગાહી છે કઈ તારીખે કયા તાલુકામાં વરસાદ પડવાનો છે। તારીખ સાથે નોંધી લો કે આપણા જિલ્લામાં આપણા તાલુકામાં ક્યાં વરસાદ પડવાનો છે। જ્યારે જુલાઈ માસ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આખા જુલાઈ માસનું કેલેન્ડર વીઆર લાઈવ પાસે છે। કઈ તારીખે કયા તાલુકામાં વરસાદની આગાહી છે, વરસાદનું અનુમાન છે, એ જાણીતા આગાહીકાર મગનભાઈ ચાંગેલાનું જે અનુમાન છે એ વીઆર લાઈવ પાસે આવ્યું છે। કઈ તારીખે કયા તાલુકામાં કયા ગામમાં વરસાદ પડશે જાણીતા આગાહીકાર છે મગનભાઈ ચાંગેલા। મગનભાઈ ચાંગેલાએ એક્સક્લુઝિવ માહિતી આપી છે વીઆર લાઈવને। તારીખ સાથે આખા જુલાઈ માસનું કેલેન્ડર વીઆર લાઈવને મોકલ્યું છે। કઈ તારીખે કયા તાલુકામાં કયા જિલ્લામાં વરસાદ પડશે, કેટલો વરસાદ પડશે, કેવો વરસાદ પડશે, આ તમામ આખા જુલાઈ માસનું કેલેન્ડર વીઆર લાઈવ પાસે છે। જાણીતા આગાહીકાર મગનભાઈ ચાંગેલાનું અનુમાન છે। અમદાવાદની વાત કરીએ આનંદ, તો અમદાવાદમાં 3, 4, 6, 15, 16 ને 18 જુલાઈ ધોધમાર વરસાદ પડવાની શક્યતા અમદાવાદમાં। તારીખ લખી લેશો 3, 4, 6, 15, 16 ને 18 જુલાઈ આ 5 દિવસ વરસાદની આગાહી પડશે। ભાવનગરમાં ખાસ કરીને દર્શક મિત્રો નોંધી લેજો, ભાવનગર વાસીઓ માટે પણ ખુશીના સમાચાર છે। આગાહીકાર દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે તમામ જે જુલાઈ મહિનાનું છે તે વરસાદનું તારીખ સાથેનું લિસ્ટ વીઆર લાઈવ આપને દર્શાવવા જઈ રહી છે। ભાવનગર, અમરેલીમાં ખાસ કરીને 1, 2, 3, 14, 15, 28, 29 જુલાઈ ખાસ નોંધી લેજો। 31 જુલાઈએ પણ વરસાદ પડશે। ભાવનગરની અંદર પણ જે છે ધોધમાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આણંદની વાત કરવામાં આવે તો આણંદમાં 2, 3, 4, 5, 6, 14, 15, 16 અને 19, 21 અને 22 જુલાઈએ વરસાદ પડવાની જે છે તે આગાહી કરવામાં આવી છે। જી જયદેવસિંહ, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। જી, બોટાદની વાત કરીએ આનંદ, તો બોટાદમાં 1, 2, 3, 6 અને 9 જુલાઈ આ 5 દિવસ બોટાદમાં જુલાઈ માસમાં ધોધમાર વરસાદ પડશે। આગાહીકાર મગનભાઈ ચાંગેલાનું અનુમાન છે। બોટાદનું ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં 1 જુલાઈ, 2 જુલાઈ, 3 જુલાઈ, 6, 15, 22, 23, 24 જુલાઈ, 28 જુલાઈ અને 30 જુલાઈ એટલે ટોટલ 9 દિવસ વરસાદ પડવાની ધોરાજીમાં પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાત મગનભાઈ ચાંગેલાએ કરી છે। જામનગરની વાત કરીએ આનંદ, તો જામનગરમાં 2, 3, 6, 15 અને 22 જુલાઈ વરસાદનું અનુમાન મગનભાઈ ચાંગેલાએ કર્યું છે। જામનગરમાં તારીખ નોંધી લેશો 2 જુલાઈ, 3 જુલાઈ, 6 જુલાઈ, 15 જુલાઈ અને 22 જુલાઈ ધોધમાર વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। જુનાગઢ વાસીઓ પણ ખાસ જે છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે લોકો પણ જુનાગઢ વાસીઓ પણ આ તારીખ નોંધી લે। 1, 2, 3, 4, 6, 14, 21, 23, 27 ને 31 જુલાઈએ ભારે વરસાદ પડવાની શક્યતા જે છે તે હવામાન આગાહીકાર દ્વારા આગાહી કરવામાં આવી છે। ગોંડલમાં 1, 2, 3, 6 સહિત જે છે 22, 27, 29, 31 જુલાઈએ જે વરસાદ પડશે ખાસ કરીને ટર્ફ, સાયકોલોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આનંદ મહત્વના સમાચાર। રાજકોટમાં 3 જુલાઈ, 6 જુલાઈ, 15 જુલાઈ અને 21 જુલાઈ રાજકોટમાં પણ ધોધમાર વરસાદ પડશે। સૌરાષ્ટ્રનું એપી સેન્ટર રાજકોટમાં તારીખ લખી લેશો 3 તારીખ, 6 જુલાઈ, 15 જુલાઈ, 21 જુલાઈ રાજકોટમાં વરસાદ પડશે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ 3, 4, 5, 6, 14, 15, 18, 19, 22, 23, 27 ને 29 એટલે કે ટોટલ 12 દિવસ જુલાઈ માસમાં વરસાદ વડોદરામાં નોંધાવાનો છે। આનંદ, અત્યંત મહત્વના સમાચાર। સુરતવાસીઓ માટે પણ સારા સમાચાર છે કારણ કે છેલ્લા 2 દિવસથી 3 દિવસથી જે રીતે ધોધમાર વરસી રહ્યો છે હવે જુલાઈમાં પણ વરસાદ પડવાનો છે। 1, 2, 3, 4, 5, 6 જુલાઈ સુધી ધોધમાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાવરકુંડલામાં પણ 1, 2, 3, 6, 10, 13 અને 16 જુલાઈ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। સાવરકુંડલાની વાત કરીએ તો 1, 2, 3, 6, 10, 13, 16 પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી જયદેવસિંહ, અમરેલીના બાબરાની વાત કરીએ, બાબરામાં 1, 2, 3, 6, 21, 22 અને 23 એટલે ટોટલ 7 દિવસ જુલાઈ મહિનાના 7 દિવસ અમરેલીના બાબરામાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગના આગાહીકારે વ્યક્ત કરી છે। જામજોધપુરની વાત કરીએ તો જામજોધપુરમાં 1, 2, 3, 6, 15, 22 જુલાઈ, 23, 24, 28 ને 31 ને 30 ટોટલ 9 દિવસ વરસાદની આગાહી જામજોધપુરમાં પણ કરવામાં આવી છે। જુલાઈ મહિનો આખો વરસાદથી ભરપૂર છે। ભાવનગરના ગઢડાની વાત કરીએ તો ભાવનગરના ગઢડામાં પણ
પહેલી, બીજી, ત્રીજી, છઠ્ઠી ને 8મી જુલાઈ ધોધમાર વરસાદનું અનુમાન હવામાન આગાહીકાર મગનભાઈ ચંગેલાએ કર્યું છે. નોંધી લેશો તારીખ ગઢડામાં પહેલી, બીજી, ત્રીજી, છઠ્ઠી ને 8મી જુલાઈ વરસાદની આગાહી છે. ગાંધીનગરની વાત કરવામાં આવે તો 3, 5, 6, 7, 14, 15 જુલાઈએ ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. ગાંધીનગર વાસીઓ ખાસ, પાટનગર વાસીઓ ખાસ 3, 5, 6, 7, 14 અને 15 જુલાઈ ભારેથી અતિ ભારે વરસાદ થવાની વાત છે. પોરબંદર વાસીઓ પણ 1, 2, 3, 4, 6, 14, 22, 27, 28, 29, 31 જુલાઈએ વરસાદ પડવાની આગાહી છે. આગાહીકાર મોહનલાલ ચુંગેલાનું આ જે છે તે આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રની વાત છે જી જયદેવસિંહ. જી આનંદ, સુરેન્દ્રનગરની વાત કરીએ, સૌરાષ્ટ્રનું વધુ એક સેન્ટર સુરેન્દ્રનગરમાં 6, 7, 8, 9, 10, 11, 12, 13 એટલે કે આખું અઠવાડિયું સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન નિષ્ણાત જે છે મગનભાઈ ચંગેલા તેમને આગાહી કરી છે. કેશોદની વાત કરીએ તો જુનાગઢના કેશોદમાં 1, 2, 3, 4, 6, 14, 21, 23, 25, 27, 31 એ ટોટલ 11 દિવસ કેશોદમાં વરસાદ નોંધાશે. અત્યંત મહત્વના સમાચાર સૌરાષ્ટ્રવાસીઓ માટે. અમરેલીના ધારીની વાત કરીએ તો અમરેલીના ધારીમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી, છઠ્ઠી, 19, 20, 21, 22, 23, 24, 25 30 એટલે ટોટલ 12 દિવસ અમરેલીના ધારીમાં ધોધમાર વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાતે વ્યક્ત કર્યું છે. બગસરાની વાત કરીએ અમરેલીના તો અમરેલીના બગસરામાં પહેલી, બીજી, ત્રીજી, છઠ્ઠી, 14, 15, 28, 29, 31 જુલાઈ તમામ જગ્યાએ વરસાદનું આગાહીકાર મગનભાઈ ચંગેલાએ કરી છે. અમરેલીના બગસરામાં તારીખ નોંધી લો 1 થી 24 સુધીમાં જે વરસાદ પડવાનો છે. દ્વારકાની વાત કરીએ તો દ્વારકાવાસીઓ 2, 4, 9, 10, 11, 12 અને 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ દ્વારકાવાસીઓ 2, 4, 9, 10, 11, 19 જુલાઈ આ તારીખ ખાસ નોંધી લેજો. કાલાવાડમાં પણ 2, 10, 11 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલાવાડ વાસીઓ ખાસ આ તારીખો યાદ રાખી લો, નોંધી લો. 2, 10, 11 જુલાઈ ભારે વરસાદનું અનુમાન જે છે તે મગનલાલ ચંગેલા દ્વારા કરવામાં આવ્યું છે. સાથે જ ધ્રોલની વાત કરીએ તો 4, 10, 28 જુલાઈ ધ્રોલવાસીઓ ખાસ 4, 10, 28 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સાથે જ જે રીતે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે, હવે ટ્રફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે વરસાદ આગળ વધી રહ્યો ત્યારે આનંદ ટંકારાની વાત કરીએ તો ટંકારા વાસીઓ નોંધી લેજો તારીખ 2 જુલાઈ, 10 જુલાઈ, 11 જુલાઈ, 12 જુલાઈ, 27 જુલાઈ, 28 જુલાઈ આ 6 દિવસ ટંકારા મોરબીના ટંકારામાં ભારે વરસાદ પડશે. મોરબીની વાત કરી લઈએ તો મોરબીમાં 10 જુલાઈ, 11 જુલાઈ અને 28 જુલાઈ અત્યંત ભારે વરસાદનું હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. મોરબીમાં 10, 11 અને 28 આ 3 દિવસ જુલાઈ માસમાં અતિ ભારે વરસાદ પડશે. આનંદ આપ જોઈ શકો છો મોરબીની આગાહી. માળિયામાં 10, 11 અને 28 જુલાઈ વરસાદનું આગમન થશે. માળિયાવાસીઓ ખાસ આ તારીખ નોંધી લેજો. 10, 11 અને 28 જુલાઈ જે રીતે હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે મધ્ય અને સૌરાષ્ટ્રમાં જે વિસ્તાર છે, દક્ષિણનો જે વિસ્તાર છે ત્યાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે હળવદવાસીઓ પણ જે છે તે 11 અને 28 જુલાઈ વરસાદનું અનુમાન છે તે સ્પષ્ટ છે. આ તારીખો ખાસ નોંધી લે. કોડીનારની વાત કરવામાં આવે જયદેવસિંહ તો કોડીનારમાં 1, 2, 3, 4, 5, 8, 9, 10 અને 19 અને 20 જુલાઈ વરસાદનું આગમન થશે. ખાસ કોડીનારના વાસીઓ જે છે 11, 15, 19 અને શરૂઆતની જે તારીખો છે એમ ટૂંકમાં 5 થી 10 દિવસ આ જે તારીખો છે ત્યારે વરસાદ પડશે. જી જયદેવસિંહ. જેતપુરની વાત કરી લઈએ આને તો જેતપુરમાં જેતપુર વાસીઓ 1, 2, 3, 9, 10, 11, 26, 27 અને 30 જુલાઈ એટલે કે ટોટલ 9 દિવસ જેતપુરમાં ધોધમાર વરસાદ. માણાવદરની વાત કરીએ તો જુનાગઢના માણાવદરમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, 8મી, 9મી જુલાઈ, 10 જુલાઈ, 11 જુલાઈ, 20, 29, 30 જુલાઈ એટલે કે ટોટલ 12 દિવસ માણાવદરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતે કરી છે. ઉત્તર ગુજરાતની વાત કરવી છે આને તો ઉત્તર ગુજરાતના પાટણની વાત કરીએ. પાટણમાં 9, 10, 11, 28 ટોટલ 4 દિવસ પાટણમાં ઉત્તર ગુજરાતનો જિલ્લો પાટણ 9, 10, 11, 28 જુલાઈ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઊંઝાની જે દિવસની વાત કરીએ, ઉત્તર ગુજરાતની વાત થઈ છે એટલે ઊંઝા પણ બાકાત ના રહે. એમાં 9, 10, 11, 16, 17, 18, 26 અને 27 જુલાઈ જે છે તે ઊંઝામાં વરસાદનું આગમન થશે. એટલે ખાસ કરીને ખેડૂતો પણ આ જો વધુ વરસાદ પડે તો તેમના પાકોની અને ખેતીને એટલે કે ખેતીલાયક જે વરસાદ છે તેની ખાસ જાળવણી રહે. સાથે ડીસાને પણ ના ભૂલી શકાય એટલે કે 11, 12, 16, 17, 18, 26 ને 27 જે છે તે
ડીસામાં પણ વરસાદનું આગમન થશે અને પાલનપુર કેમ બાકાત રખાય, કારણ કે ડીસાની જોડે છે એટલે 9, 10, 11, 12, 28 જુલાઈ પણ જે છે તે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા પણ યલો અને ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કરી દીધું છે. જી જયદેવસિંહ. જી આનંદ, આપણે ઈડરની વાત કરી લઈએ. હિંમતનગર તાલુકાનું હિંમતનગર જિલ્લાનું ઈડર 9, 10, 11 ને 29 જુલાઈ માસના 4 દિવસ 9 તારીખ, 10 તારીખ, 11 તારીખ ને 29 તારીખ આ 4 દિવસ ઈડરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં પણ 8 જુલાઈ, 9 જુલાઈ, 10 જુલાઈ, 11 જુલાઈ, 12 જુલાઈ અને 29 જુલાઈ ટોટલ 5 દિવસ હિંમતનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું અનુમાન પણ છે આ જ દિવસોમાં જુલાઈ માસમાં. બનાસકાંઠાના ધાનેરાની વાત કરીએ તો ધાનેરામાં પણ જુલાઈ માસમાં ઓછો વરસાદ પડશે તેવું હવામાન નિષ્ણાતે કહ્યું છે. ધાનેરામાં અત્યંત મહત્વના સમાચાર આનંદ, બનાસકાંઠાના ધાનેરામાં જુલાઈ માસમાં ઓછો વરસાદ પડશે. સમગ્ર માસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે. કચ્છની વાત કરીએ તો કચ્છના અંજારમાં 10 અને 29 જુલાઈ માત્ર 2 દિવસ જુલાઈ માસમાં ભારે વરસાદ